આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 જેટલા આરોપીઓને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે, પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો 7 વર્ષની સજા એક ધારાસભ્યને પડતી હોય તો પછી તેમનું જે ધારાસભ્ય પદ છે એ રહેશે કે પછી જશે। આજે એમની ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે હવે પછી ચૈતર વસાવા શું કરી શકે છે તેમની પણ ચર્ચા કરી લઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। વર્ષ 2023 અંદર ચૈતર વસાવા એમણે વનકર્મી ઉપર હાથ ઉપાડ્યો, હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને એ જ પછી જે આખો મામલો છે તે સામે આવ્યો હતો। 50 દિવસ સુધી તેઓ જેલમાં રહ્યા હતા। હવે એ જ બાબતે રાજપીપળા સેશન્સ કોર્ટ છે તેમણે હવે ચુકાદો આપ્યો છે। 7 વર્ષની જેલની સજા છે તે ફટકારવામાં આવી છે અને જો હવે આખો આ કેસ સમજીએ અને હવે પછી આમાં શું થઈ શકે છે, તેમનું ધારાસભ્ય પદ રહેશે કે જશે તેમની પણ ચર્ચા કરવી છે, કારણ કે ભૂતકાળની અંદર આવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે કે જ્યારે કોઈ પણ પ્રતિનિધિ છે એ કોઈ પણ પદ ઉપર હોય છે, જો તેઓ ધારાસભ્ય હોય કે કોઈ પણ જગ્યા ઉપર હોય, આ પછી ચૂંટણી લડી ચૂકેલા હોય, ચૂંટણી લડવાના હોય અને જો એમની સાથે આવી ઘટના બને છે તો તેઓ શું કરી શકે છે પોતાનું પદ છે તે જાળવી રાખવા માટે। અને આ જ બાબતે ચૈતર વસાવા પણ કંઈક જો આવું કરશે તો પછી એમનું ધારાસભ્ય પદ છે તે બચી જશે। નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની જમીન સંબંધિત વર્ષો જૂના વિવાદાસ્પદ કેસમાં આજે 23મી જૂન રાજપીપળા સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। ઓક્ટોબર 2023માં ગુનો નોંધાયા બાદ ચૈતર વસાવાએ 14 ડિસેમ્બર 2023 આત્મસમર્પણ કર્યું હતું। નર્મદા સેશન્સ કોર્ટે તેમને 22 જાન્યુઆરી 2024ના રોજ જામીન પણ આપ્યા હતા, પરંતુ તેમની પત્ની શકુંતલાબેન અને અન્ય કાર્યકરોને જામીન ન મળે ત્યાં સુધી તેમણે જેલની બહાર આવવાનો ઇનકાર કર્યો હતો। હવે આખરે આ તમામના જામીન છે એમણે 1 જાન્યુઆરી 2024ના રોજ મંજૂર થયા હતા। 48 કે 50 દિવસ સુધી તેઓ રાજપીપળા સબ જેલમાં પણ રહ્યા હતા, પણ આ કેસમાં આજે કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે ચૈતર વસાવા છે તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। નવેમ્બર 2023માં નોંધાયેલી ફરિયાદ મુજબ ધારાસભ્ય પર એવો આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો। આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો પણ આપ્યો છે। કોર્ટના નિર્ણય બાદ હવે સૌથી મોટી ચર્ચા એ થઈ રહી છે કે હવે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી શું કરશે। આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર પણ કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો જ્યારે ચુકાદો આપ્યો છે ત્યારે તમામ આરોપીઓને 7 વર્ષની કેદ અને 25,000નો દંડ પણ કરવામાં આવ્યો છે। આ કેસમાં માત્ર ચૈતર વસાવા જ નહીં પરંતુ તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે। વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરી ધમકાવવાના ગંભીર આક્ષેપો હેઠળ આ ગુનો નોંધાયો હતો। જોકે રાજપીપળાની સેશન્સ કોર્ટ ચૈતર વસાવા અને અન્ય આરોપીઓને આ કેસમાં દોષિત ઠેરવ્યા છે, ત્યારે ભારતીય બંધારણ અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ જો લોક પ્રતિનિધિને અદાલત દ્વારા 2 વર્ષ કે તેથી વધુ સમયની સજા ફટકારવામાં આવે છે તો તેમનું ધારાસભ્ય પદ તાત્કાલિક અસરથી રદ થઈ શકે છે અને તેઓ આગામી 6 વર્ષ સુધી ચૂંટણી પણ નથી લડી શકતા। હવે 2 વર્ષથી વધુની સજા અહીંયા ફટકારી દેવામાં આવી છે, કારણ કે ચૈતર વસાવા સહિત 9 આરોપીઓની સામે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, ત્યારે હવે ચૈતર વસાવાને કાનૂની લડત લડવી પડશે। હવે તેઓ આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી શકે છે। જો ગુજરાત હાઈકોર્ટ સેશન્સ કોર્ટના ચુકાદા અથવા સજા પર સ્ટે લગાવી દે તો તેમનું ધારાસભ્ય પદ બચી શકે છે। આવી જે ઘટના માર્ચ 2023માં બની હતી। માર્ચ 2023માં રાહુલ ગાંધીએ મોદી અટક પર ટિપ્પણી કરતા તેમનું જે સંસદ સભ્ય પદ છે તે રદ કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપના ધારાસભ્ય જે પૂર્ણેશ મોદી છે તેમણે સુરતની કોર્ટમાં ગુનાહિત માનહાનિનો કેસ દાખલ કર્યો હતો। 23 માર્ચ 2023ના રોજ સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને આ કેસમાં દોષિત ઠેરવીને મહત્તમ 2 વર્ષની જેલની સજા પણ ફટકારી હતી। સુરત કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। 4 ઓગસ્ટ 2023ના રોજ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સુનાવણી પૂરી કરી એ પછી સ્ટે લગાવી દીધો હતો। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 7 ઓગસ્ટ 2023ના રોજ લોકસભા સચિવાલયે તેમનું સાંસદ પદ ફરીથી પુનઃસ્થાપિત પણ કર્યું હતું અને તેઓ લગભગ 4 મહિના પછી ફરી સંસદમાં પરત ફર્યા હતા।
હવે એ જોવાનું છે કે ચૈતર વસાવા માટે તેમનો પરિવાર અને આમ આદમી પાર્ટી હાઈકોર્ટમાં ક્યારે જાય છે, કારણ કે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે રાજપીપળા સેશન્સ કોર્ટે તેમને આ સજા ફટકારી છે તો હવે ચૈતર વસાવા પાસે કયો વિકલ્પ વધે છે, કારણ કે હવે તેઓ 6 વર્ષ માટે કોઈ પણ ચૂંટણી હોય, લોકસભા હોય કે પછી વિધાનસભા હોય, તેઓ લડી નથી શકવાના, કારણ કે તેમને 7 વર્ષની અહીંયા સજા ફટકારી દેવામાં આવી છે. એટલે હવે તેમણે પોતાનું ધારાસભ્ય પદ બચાવવા માટે આગળ પણ કાનૂની લડત લડવી પડશે અને જો એમાં તે ક્યાંક જીતી જશે તો પછી એમનું જે ધારાસભ્ય પદ છે તે યથાવત રહેશે, કારણ કે હવે 2027માં ચૂંટણી છે. જો તેઓ જેલમાં રહ્યા અને આ જે આખો ચુકાદો આવ્યો છે એ ઉપર ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી ન લડી તો પછી ક્યાંક આવનાર સમયની અંદર દેડિયાપાડા કે પછી ચીકદા કોઈ પણ જગ્યા ઉપરથી ચૈતર વસાવા છે વિધાનસભાની ચૂંટણી નથી લડી શકવાના અને એ પછી લોકસભાની પણ ચૂંટણી આવે છે. એટલે કે હવે જે રીતે નર્મદા જિલ્લા પંચાયત જીતી એ પછી આમ આદમી પાર્ટીના જે તમામ આગેવાનો છે એ પણ એવું કહી રહ્યા છે કે ક્યાંક અમે જીત્યા એ ભારતીય જનતા પાર્ટીને ખટક્યું એટલા માટે આ બધું કરવામાં આવતું હોય તો પછી 2027 અને પછી લોકસભાની ચૂંટણી છે તે પણ ક્યાંક તેઓ એમને લડવા નહીં દેવા માંગતા હોય એટલે આ બધું થઈ રહ્યું છે. ખેર પણ હવે એ જોવાનું છે કે ચૈતર વસાવા માટે કોણ લડે છે, ક્યાં સુધી લડે છે અને એમનું ધારાસભ્ય પદ કોણ બચાવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.